જય શ્રી કૃષ્ણ. ફરી એક શોર્ટકટ સાથે હાજર થયા છો. કામ અને મહેનતાણું એની કાર્યક્ષમતા બીની કાર્યક્ષમતા કરતા બમણી છે. જો બંને ભેગા મળી કોઈ કામ 18 દિવસમાં પૂરું કરે છે તો એ એકલો આ કામ કેટલા દિવસમાં પૂરું કરે? મિત્રો, આપણે આવા દાખલા જોઈને ઘણી વાર ગભરાઈ જાઓ છો. તેનો જવાબ કેટલો બનશે ને કઈ રીતે બનશે, પણ એ શોર્ટકટ છે કે આપણે એમ કીધું છે કે એ અને બી બંને વચ્ચે સંબંધ આપ્યો છે. રકમ વાંચતા શીખવાનું પેલા એની કાર્યક્ષમતા બી કરતા બમણી છે. એનો મતલબ કે જો બી ને આપણે 100 લઈએ ને તો એ 200 થાય. તો આનો મતલબ થઈ ગયું કે એની કાર્યક્ષમતા બી કરતા બમણી છે. હવે આપણે કીધું બંને ભેગા મળીને 18 દિવસમાં કાર્ય કરે તો કઈ વાંધો નહીં, બંનેનો સરવાળો કરી દેવાનો. 200 ને 100 કેટલા થાય? તો કે 300. 300 કરશો તો 318 છે. તો હવે કેનું પૂછ્યું છે? જેનું પૂછ્યું ને એના નીચેથી લેવાનું. એનું પૂછ્યું છે તો કે 200 એ કેટલા? બસ આપણો જવાબ બની ગયો. કામ અને મહેનતાણું કાર્યક્ષમતા હોય તો નિયમ છે કે ઉપરનો ગુણાકાર ઉપર જ થાય. 300 ગુણ્યા 18 છેદમાં 200. આપણો જવાબ બની ગયો. 2 મીંડા ઉડી જાય છે, 2 નવા 18 અને 9 તરી 27. તો આનો અર્થ થયો કે એ વ્યક્તિ એકલો છે ને 27 દિવસમાં કામ પૂરું કરી શકશે.